આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ગામ સનાળાના વિપ્ર હરિભક્તના અક્ષરધામ ગમનની પ્રસંગ વાર્તા પ્રાપ્ત ગ્રંથ શ્રી હરિચરિત્ર ચિંતામણીના આધારે યથાયોગ્ય સાંભળશું। એક વાર ગામ સનાળા માં પરમ હરિભક્ત વિપ્ર મૂળજી મહારાજના કાકા હીરજી મહારાજે દેહ મેલ્યો। તે પછી ત્રીજે દિવસે મૂળજી પોતાની ઓસરીની કોર ઉપર બેસીને દાંતણ કરતા હતા। તે વખતે તેમને શ્રીજી મહારાજ નામ પ્રત્યક્ષ દર્શન થયા। ત્યારે મૂર્તિ માંગ પોતે જોડાઈ ગયા ને લક્ષ્ય થયો ને સમાધિ માંગ અક્ષરધામ માંગ ગયા। ત્યાં શ્રીજી મહારાજને દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન દીઠા ને ફરતા અનંત કોટી મુક્તોને બેઠેલા દીઠા ને પોતાની વૃત્તિ મહારાજની મૂર્તિ માંગ પરોવાઈ ગઈ। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે હે મૂળજી, તું પાછો દેહ માંગ જા ને ત્યાં સર્વે ગામજનોને સત્સંગ કરાવજે ને તને ત્યાં બેઠા અનંત ધામો અને ભગવાનની મૂર્તિ અખંડ દેખાશે। તેની પણ પ્રગટપણાની તું ત્યાં વાતો સૌને કરજે ને અમે તને આજથી 8 મે દિવસે 12 વાગ્યે તેડવા આવશું, તે વાત પણ સહુને કહેજે। એમ કહી તેને પાછો દેહ માંગ મોકલ્યો ને જાગ્રત થયા ત્યારે તેમના ભાઈજી મહારાજે પૂછ્યું, તમને શું થઈ ગયું હતું? ત્યારે તે કહે, મને તો શ્રીજી મહારાજ પોતાના અક્ષરધામ માંગ તેડી ગયા હતા। એમ કહીને પછી બપોરે જમીને ચોરે ગયા ને ગામના માણસોને ભેગા કરી ને અક્ષરધામના સુખની વાત વર્ણવી ને વિગતે કરી ને બીજા પણ ધામોની વાત કરી તથા લોકાંતરની વાતો કરી અને 4 વેદ તથા 6 શાસ્ત્ર અને 18 પુરાણની પણ વાતો કરી। સૌને કહ્યું જે મારે આનાથી 8 મે દિવસે દેહ મેલીને ભગવાન શ્રી સ્વામિનારાયણના ધામ માંગ જાવું છે। શ્રી હરિ પોતે મને મુક્તો સહિત તેડવા પધારશે, માટે સૌ આ વાતને શ્રી હરિનો કોલ જાણજો। તે વાત સાંભળી સહુ ગામજનો આશ્ચર્ય પામી ગયા। તે વખતે ગામના કાઠી દરબાર તથા લીંબો પટેલ તથા ગીલો ઠક્કર તથા દેવચંદ ઠક્કર વગેરે સહુએ કહ્યું જે તું 8 મે દિવસે ધામ માંગ જા તો અમારે સર્વેએ સત્સંગી થાવું ને તારા ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધવી। ત્યારે મૂળજી મહારાજ કહે, જરૂર 8 મે દિવસે મને મહારાજ તેડી જશે। 8 મે દિવસે મૂળજી મહારાજના કાકા હીરજી વિપ્રનું 11 મૂન હતું, તેથી કારજ ઉપર આવેલા સર્વે વિપ્રોને સવાર માંગ બોલાવીને વાત કરી જે સહુ સાંભળો, આજ બપોરે 12 વાગ્યે મારે દેહ મેળવો છે, માટે તમે કણબીની ડેલી માંગ બંદોબસ્તવાળું મોટું ફળિયું છે ત્યાં રાંધવાનું રાખો ને 12 વાગ્યા પહેલાં જમીને પરવારી જાજો। એમ કહી ત્યાં સીધાંનો સામાન મોકલાવ્યો। ત્યારે સહુ બ્રાહ્મણો પર્યાણ્યા જે આપને વહેલાં રાંધીને જમી લેવું। ત્યારે 2-4 જણા બોલ્યા જે તે શું ભીષ્મ પિતા થયો છે કે 12 વાગ્યે કહીને એની મેળે દેહ મેલશે? એમ વાતો કરતાં સહુ 11 વાગ્યે જમીને પરવારી ગયા ને ભાઈ સર્વે મૂળજીભાઈ પાસે આવ્યા। સનાળા ગામના દરબાર પણ પોતાના ચાકર લોકોને સાથે લઈને આવ્યા તથા લીંબો પટેલ અને દેવચંદ ઠક્કર વગેરે પણ આવ્યા। તે વખતે મૂળજી મહારાજે ઘડી એક સહુ પાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ શ્રી હરિ નામની ધૂન્ય કરાવી। પછી કહ્યું, હવે રાખો। પછી સહુ સગાંગ વહાલાને ભલામણ કરી જે મારી વાંસે કોઈ રોશો નહીં ને સાકરને ટોપરું વહેંચજો, કારણ કે આ સનાળા ગામનો ગરાસ મને મળે તો તમે રાજી નહીં। ત્યારે સહુ સગાંગ વહાલાં કહે, અમે રાજી થાઈએ। પછી વળી મૂળજી મહારાજ બોલ્યા, મને વડોદરાનું રાજ્ય મળે તો? ત્યારે તેના સગાંગ કહે, ત્યારે અતિ રાજી થાઈએ। પછી મૂળજી મહારાજ બોલ્યા,
આ સમયે મને અક્ષરધામની પ્રાપ્તિ થશે, તો કરોડ વડોદરા મળ્યા તેમ જાણજો. એમ વાત કરતાં 12 વાગ્યાનો વખત થયો, ત્યારે મૂળજી મહારાજ સહુ માણસોને જય સ્વામિનારાયણ કહીને બોલ્યા. જે આ સ્વામિનારાયણ ભગવાન તથા ગોપાળાનંદ સ્વામી આદિ અનેક મુક્તો મને તેડવા આવ્યા છે, તે ભેગો હું ધામમાં જાઉં છું. એમ કહી દેહ મેલ્યો. તે વખતે બીજાંગ પણ ઘણા માણસો ને મહારાજનાં તથા સાધુનાં દર્શન થયાં, તેથી સહુ આશ્ચર્ય પામ્યા. પછી ગામના દરબાર તથા લીંબો પટેલ તથા ગીલો ઠક્કર અને દેવચંદ ઠક્કર વગેરે ઘણા સનાળા ગામના માણસો સત્સંગી થયા. પ્રસ્તુત પ્રસંગ વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાંથી આપ હરિભક્તોને ભાવથી સંભળાવેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.